દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે। આંદોલન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી જુદી જુદી ઘટનાઓમાં જે ખેડૂતોના નિધન થયા તેમને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। દિલ્હી બોર્ડરની સાથે પંજાબમાં સવારે 10 વાગ્યા બાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે। તો આ તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે હરિયાણાના સીએમએ મુલાકાત કરી અને મુલાકાત પછી કહ્યું કે 2-3 દિવસમાં ફરીથી ખેડૂતો અને સરકાર સાથે વાતચીત થઈ શકે છે। આ મામલાનું સમાધાન ચર્ચાથી જ થઈ શકે। ખેડૂત 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી, યુપી અને હરિયાણા બોર્ડર પર અડગ છે। દિલ્હીમાં વધતી ઠંડી અને પવન વચ્ચે તે પીછેહટ કરવા તૈયાર નથી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।